ચલો વિદ્યાર્થી મિત્રો, નવો જે પ્રશ્ન છે એ કિર્ચોફનો નિયમ. જેમ ઓહમનો નિયમ એ પ્રવાહ વિદ્યુત માટે એક પાયાનો નિયમ ગણાય, એવી જ રીતે કિર્ચોફનો નિયમ જે છે એ પણ પાયાનો નિયમ છે. કિર્ચોફનો નિયમ શરૂઆત કરતા પહેલા કિર્ચોફના આપણે ખરેખર બે નિયમો ભણવાના છે. કિર્ચોફની અંદર કિર્ચોફના બે નિયમો આપણે ભણવાના છે. એમાં અત્યારે આપણે પહેલા બે વ્યાખ્યા લઈ અને પ્રથમ નિયમ જોઈએ. એમાં જે પહેલી વ્યાખ્યા છે એ પહેલી વ્યાખ્યા છે જંક્શન. શું છે? જંક્શન. જંક્શન એટલે શું? તો કે જંક્શન એટલે એક એવું બિંદુ કે જ્યાં બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય એને જંક્શન કહેવાય. દાખલા તરીકે આપણે એક બિંદુ લઈએ, બરાબર છે, બે વાહક આપણે લઈએ, આ એક અને આ બે. ઓકે, બે કરતા વધારે એટલે આ થઈ ગયું. તો અત્યારે કેટલો થઈ ગયા ભાઈ? વાહક કેટલા થઈ ગયા? તો કે 3. બરાબર, અહીંથી પ્રવાહ આવે છે આ શાખામાં અને આ શાખામાં પ્રવાહ જાય છે. એટલે કોઈ બી પૂછે જંક્શન એટલે શું, તો કે બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય તેવા બિંદુને જંક્શન કહેવામાં આવે છે. જે બિંદુ કે જ્યાં બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય એવા બિંદુને શું કહેવામાં આવે છે? જંક્શન. અને એક બીજી વ્યાખ્યા છે એની અંદર, એ છે લૂપ. લૂપ એટલે શું? તો કે વાહકોથી બનતો બંધગાળો. માની લો કે એક વાહક થયું, આ બીજો વાહક, આ ત્રીજો વાહક, આ ચોથો વાહક. બરાબર, આ 1 2 3 4 A B C D કેટલા વાહક? A B B C C D અને D. ટોટલ 4 વાહકોથી શું થઈ ગયું? એક બંધગાળો બન્યો. બરાબર. તો લૂપ ની વ્યાખ્યા પૂછે તો વાહકોથી બનતો બંધગાળો જેને શું કહેવાશે? લૂપ. ઓકે, કોઈ પણ પરિપથમાં તમારે બંધગાળો બનવો જોઈએ. જો બંધગાળો બને એટલે એ લૂપ થાય. આ લૂપ નથી. બરાબર. પણ તમે એક કામ કરો કે માની લો કે એક શાખા અહીંયા લઈ લો, એક શાખા અહીંયા લઈ લો અને કઈક નામ તમે ABCD આપ્યું હોત તો આ એક લૂપ ગણાય. તમે ABCD પણ બોલી શકો અથવા ADCB A એવી રીતે પણ બોલી શકો. ટૂંકમાં લૂપ એટલે બંધગાળો થવો પડે. ઓકે, અને એની પછી પણ એક વ્યાખ્યા છે જેને આપણે કહી દઈએ નેટવર્ક. નેટવર્ક એટલે શું? તો અત્યાર સુધી આપણે ખાલી શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા, પણ હવે પછી જ્યારે આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે એક કરતા વધારે, દાખલા તરીકે કોક આવી આપણી પાસે રચના છે. ઓકે, આમાં તમે જો બે અવરોધો તમારી પાસે છે, એકાદું કેપેસિટર આપણે લઈ લઈએ. આ બે અવરોધો છે, નામ આપી દો R1 અને R2. આ કેપેસિટર છે, બરાબર, કેપેસિટર, અને આ છે બેટરી. ઓકે, તો હવે તમે જો તમારી એક જ સર્કિટની અંદર, બરાબર, અવરોધ છે, બેટરી છે, કેપેસિટર છે, ટૂંકમાં બધું મિક્સ છે. બરાબર, એવી જો રચના હોય એને શું કહેવાય? નેટવર્ક. કે જેની અંદર અવરોધો હોય, કેપેસિટર હોય, બેટરી હોય, બરાબર છે, એ બધાથી સંલગ્ન આખાની જે રચના બને એનું નામ શું છે? તો કે નેટવર્ક અથવા તો કહેવાય સર્કિટ. ઓકે, તો આ 3 વ્યાખ્યા આપણે જોઈ. હવે આપણે જોઈએ કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફે ટોટલ 2 નિયમો આપ્યા. એમાં અત્યારે આપણે પહેલા જે જોવાનો છે એ કિર્ચોફનો પ્રથમ નિયમ. બહુ સરળ પ્રશ્ન છે. કિર્ચોફ નો પ્રથમ નિયમ. કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એ જંક્શન ઉપર આધારિત અથવા તો જંક્શન પાસે લાગુ પાડી શકાય છે. ક્યાં લાગુ પડી શકાય છે? જંક્શન પાસે. જેમ બીજો નિયમ જે છે એ લૂપ માટે છે. બીજો નિયમમાં બંધગાળો રચાવવો જોઈએ તો જ બીજો નિયમ લાગુ પાડી શકો. એમ અહીંયા પ્રથમ નિયમમાં જંક્શન બનવું ફરજિયાત છે. જો જંક્શન નહીં હોય તો કિર્ચોફનો પ્રથમ નિયમ તમે લાગુ પાડી શકશો નહીં.
અત્યારે માત્ર પહેલા આકૃતિ દોરીએ. માની લો કે કંઈક આવી રીતે તમને આકૃતિ આપી છે, બરાબર. ટોટલ 5, 1 2 3 4 અને 5, ટોટલ 5 વાહકો છે. એમાં માની લો કે આ જે છે એને આપણે નામ આપી દઈએ I1, બરાબર. અહીંયા જે છે એને નામ આપી દઈએ I2, અહીંયા જે છે એને નામ આપી દઈએ I3, અહીંયા જે આવે છે એને I4 અને અહીંયા જે પ્રવાહ છે એને I5. અત્યારે દિશા તમે તમારી રીતે આપી શકો છો, એવું જરૂરી નથી કે મેં જેવી દિશા આપી છે એ જ તમારે આપવી. પણ તમે આકૃતિમાં જુઓ તો મેં દિશા એવી રીતે આપી છે કે I1 અને I4 એ બંને જંકશનની તરફ આવે છે. આ જે બિંદુ છે એનું નામ છે જંકશન, કારણ કે ત્યાં તમે જુઓ તો કે 2 કરતા વધારે વાહકો ભેગા થાય છે. અત્યારે તો ટોટલ 5 વાહકો ભેગા થાય છે, એટલે આ જે બિંદુ છે એ બિંદુનું નામ છે જંકશન. તો અત્યારે મેં એવું ધાર્યું છે કે I1 અને I4 જે પ્રવાહ છે એ જંકશન તરફ જાય છે, જ્યારે I2, I3 અને I5 જે પ્રવાહો છે એ જંકશનથી દૂર જાય છે. તો આપણે વિદ્યુત પ્રવાહના નિયમ અનુસાર લખવું હોય, વિદ્યુત પ્રવાહના નિયમ અનુસાર, તો જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ વિશે ભણ્યા ત્યારે આપણે સૂત્ર આવ્યું હતું તો કે I શું થાય તો કે Q/T. ઓકે, પણ અહીંયા તો મારી પાસે અલગ અલગ 5 વાહકો છે, તો પ્રવાહ જે બનશે એ પર્ટિક્યુલર એના વિદ્યુત ભારથી બનશે. માની લો કે તમારે I1 જોતો હોય તો આ શાખામાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, ભાગ્યા એનો સમય. અહીંયા I2 જોતો હોય તો ભાઈ આ શાખામાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે, ભાગ્યા સમય. સમય તો એક જ સરખો વપરાવાનો છે, પણ આ શાખામાં વિદ્યુત ભારો જે છે એ અલગ અલગ હોઈ શકે. ટૂંકમાં હું કહેવા એવું માંગુ છું, જો I1 વિશે તમે લખતા હો તો તમારે લખવું પડશે Q1T. બીજું I2 માટે લખતા હો તો તમારે લખવું પડશે Q2T. બરાબર. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર વિદ્યુત ભારના પ્રવાહ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર વિદ્યુત ભારના છેદમાં સમય. I3 માટે લખતા હો તો તમારે લખવું પડશે Q3/T. એવી રીતે I4 માટે લખવું હશે તો તમારું થશે Q4/T, અને I5 માટે લખવું હશે તો થશે Q5/T. ઓકે, હવે દરેકમાંથી જો તમે વિદ્યુત ભારને કરતા બનાવો તો વિદ્યુત ભાર Q1 શું થઈ ગયું તો કે I1T થઈ ગયું. એવી રીતે Q2 માટે લખો તો શું થઈ ગયું I2T થઈ ગયું. એવી રીતે 3 નંબર માટે લખો તો Q3 I3T થઈ ગયું. એવી રીતે 4 નંબર માટે લખો તો Q4 I4T થઈ ગયું. 5મા નંબર માટે લખવું હોય તો Q5 I5T થઈ ગયું. આવી રીતે લખી શકાય. પણ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જો તમને યાદ હોય તો 11મા ધોરણમાં આવ્યો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. પણ વિદ્યુત ભાર સંરક્ષણ ના નિયમ મુજબ વાહકની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી કે વિદ્યુત ભાર નાશ થતો નથી. નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય નહીં અને નવો વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારનો નાશ પણ થાય નહીં. તો એનો મતલબ એવો થાય કે વિદ્યુત ભાર કુલ વિદ્યુત ભાર કેવો રહે અચળ. ટૂંકમાં આ બંનેમાં Q4 જેટલો વિદ્યુત ભાર જાય છે, આમાં Q1 જેટલો વિદ્યુત ભાર આવે છે, અહીંયાથી Q2 Q3 અને Q5 જેટલો વિદ્યુત ભાર બહાર જાય છે. ટૂંકમાં આવતો વિદ્યુત ભાર જંકશન તરફ આવતો વિદ્યુત ભાર બરાબર જતો વિદ્યુત ભાર. તમે વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ જો તો માની લો કે આ કોઈ એક તાર છે, આમાંથી તમે જેટલો વિદ્યુત ભાર નાખ્યો એટલો વિદ્યુત ભાર અહીંયાથી બહાર નીકળવાનો. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ મુજબ તો હું બંનેને સરખાવી શકું, કારણ કે બંનેની કિંમત એક જ સરખી હોય. તો અહીંયા એવું છે જંકશન તરફ આવતા વિદ્યુત ભાર બરાબર જંકશનની દૂર જતા વિદ્યુત ભાર. તો અહીંયા મેં લખ્યું કે જંકશન પાસે આવતો વિદ્યુત ભાર બરાબર જંકશન પાસે થી દૂર જતો વિદ્યુત ભાર. તો હવે આકૃતિમાં જુઓ તો પાસે આવતો વિદ્યુત ભાર Q1 અને Q4, ઓકે, અને દૂર જતો વિદ્યુત ભાર Q2 Q3 અને Q5. તો આવતો વિદ્યુત ભાર આપણે લખીએ તો આવતો વિદ્યુત ભાર Q1 અને Q4, Q1 પ્લસ Q4
બરાબર જતો વિદ્યુત ભાર 2 3 અને 5 તો Q2 પ્લસ Q3 પ્લસ Q5. ઓકે, હવે Q ની કિંમત આપણી પાસે છે, અહીંયા શું લખી શકાશે? I1t પ્લસ I4t ઇઝ ઇક્વલ ટુ I2t પ્લસ I3t પ્લસ I5t. ઓકે, બધી બાજુ તમે જો t કોમન કાઢીને ઉડે. ઓકે, તો આપણું સૂત્ર I1 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 પ્લસ I5 થઈ ગયું. હવે દરેક તમને આ બાજુ લઈ લઈએ તો I1 પ્લસ I4 અથવા તો I1 માઇનસ I2 માઇનસ I3 પ્લસ I4 માઇનસ I5 બરાબર 0. ટૂંકમાં સબમિશન I બરાબર 0. ઓકે ને, મેથેમેટિકલી આપણને આવું મળ્યું. બરાબર, એમાં તમે ફોકસ કરો તો કે I1 જંકશન પાસે આવતો પ્રવાહ, I4 તો કે જંકશન પાસે આવતો પ્રવાહ. ટૂંકમાં અહીંયા મેં શું કર્યું છે તો કે આવતો પ્રવાહ જે છે એને તમે લીધું છે ધન. બીજું I2 I3 અને I5 એમાં જો ઋણ આવે છે, નિશાની જો તમે શું આવે છે? ઋણ. તો જતો વિદ્યુત પ્રવાહ એ તમે શું લીધું તો કે ઋણ. તમે આનાથી ઉલટું પણ લઈ શકો, આવતાને ઋણ લેવું હોય અને જતાને ધન લેવું હોય તો પણ કોઈ વાંધો નથી. ટૂંકમાં સબમિશન I બરાબર શું થશે? 0. અહીંયાથી આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ લખી શકાય. શું લખી શકાય? શું મળ્યું અહીંયા આપણને તો કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો આપણે બોલશું, કારણ કે જે આવે છે એને ધન આપ્યું છે ને જે જાય છે એને ઋણ આપ્યું છે. એટલે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. તો લખીએ જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 થાય છે. બરાબર, જંકશન પાસે, કારણ કે સબમિશન I બરાબર તમને મળ્યું 0, તો કે જંકશન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શું થાય છે તો કે 0. 2 માર્કની અંદર આ થિયરી પૂછી શકે છે. બહુ સિમ્પલ થિયરી છે, આટલું જોઈ લો. એની પછી આપણે કિર્ચોફનો બીજો નિયમ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, કિર્ચોફનો પહેલો નિયમ જોઈ ગયા પછી હવે આપણે આગળ વધીએ, જોઈએ કિર્ચોફનો બીજો નિયમ. કિર્ચોફનો પહેલો નિયમ અને બીજા નિયમના ઉપયોગની મદદથી ઘણા બધા આવા સર્કિટ વાળા દાખલા તમારે સોલ્વ કરવામાં થશે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા કિર્ચોફનો બીજો નિયમ. જે પ્રથમ નિયમ જે છે એ આપણે ધાર્યું હતું કે એ માત્ર જંકશન ઉપર આધારિત છે. જંકશન હોય ત્યાં જ આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડી શકાય. એવી રીતે કિર્ચોફનો બીજો નિયમ જે જગ્યાએ બંધ ગાળો છે તે જગ્યાએ લાગુ પાડી શકાય. જો બંધ ગાળો નહીં હોય તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી શકાય નહીં. આકૃતિમાં તમને એક નેટવર્ક બતાવી છે, બરાબર છે. આપણે એવું વ્યાખ્યા આપી હતી કે એક સાથે ઘણા બધા અવરોધ, બેટરી અને એને જોડાણથી જે કોઈ આકૃતિ બને એને આપણે નામ આપીશું નેટવર્ક. ટોટલ અહીંયા 5 શાખા છે, AB, BC, CD, DE અને E અને A. એ 5 શાખામાં આ જે શાખામાં છે એ બેટરી અને એક અવરોધ. બેટરીની કિંમત એપ્સિલોન1, અવરોધની કિંમત R1. આ શાખામાં અવરોધ જેની કિંમત R2. આ CD શાખાની અંદર એક બેટરી જેની કિંમત એપ્સિલોન2 અને અવરોધ R3. આ DE શાખામાં એક અવરોધ જેની કિંમત R4 અને AE શાખામાં એક અવરોધ જેની કિંમત R5. બરાબર છે. આ જે બંધ પરિપથ છે, બરાબર, A B C D E, બરાબર, એમાં તમારે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ તમારે લગાવવાનો છે. પણ આપણે જે વસ્તુ સાબિત કરવાની છે એ પહેલા આપણે લખી નાખીએ નિયમની અંદર અને પછી ફાઇનલ આપણે એને સાબિત કરીએ. તો કિર્ચોફનો જે નિયમ છે, બીજો નિયમ, એ અત્યારે અહીંયા લખું છું કે બંધ પરિપથમાં રહેલા અવરોધો અને તેમાંથી પસાર થતા આનુષંગિક
વિદ્યુત પ્રવાહો નો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો એ લાગુ પાડેલા સેલ અથવા તો બેટરી સેલના ઈએમએફ ના બેઝિક સરવાળા બરાબર હોય છે. ફરીવાર આપણે જોઈએ, ભલે અત્યારે સમજાય નહીં પણ સાબિતી કરશું એટલે તમને સમજાઈ જશે. બંધ પરિપથમાં રહેલા અવરોધો અને તેમાંથી પસાર થતા આનુષંગિક વિદ્યુત પ્રવાહોનો ગુણાકારનો, અહીંયા એક આપણે શબ્દ ઉમેરશું, ગુણાકારનો સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો એ લાગુ પાડેલા સેલ અથવા બેટરીના ઈએમએફ ના બેઝિક સરવાળા બરાબર હોય છે. આ કિર્ચોફનો બીજો નિયમ છે. ઓકે, હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. સાબિતીની શરૂઆત કરવા માટે અલગ અલગ ટેક્સ્ટબુકમાં જે દિશા જે છે એના માટે ધન અને ઋણ કિંમત અલગ અલગ આપેલી છે. તમને જે અનુકૂળતા થાય એ પ્રમાણે તમે ધન અથવા ઋણ લઈ શકો. આની પહેલાની થિયરીમાં કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે જોયો, એમાં જંકશન તરફ આવતા પ્રવાહોને મેં ધન લીધા હતા અને જંકશન થી દૂર જતા પ્રવાહોને ઋણ લીધા હતા. પણ તમે જો જંકશન પાસે આવતા પ્રવાહોને ઋણ અને દૂર જતાને ધન લ્યો તો પણ કિર્ચોફનો પ્રથમ નિયમ ખોટો થઈ જાય નહીં, જે છે એઝ ઇટ ઇઝ રહે. તો અહીંયા હું તમને એક સાઇન પદ્ધતિ, સંજ્ઞા પદ્ધતિ તમને સમજાવીશ. એ સંજ્ઞા પદ્ધતિ થ્રુ આઉટ તમારે યાદ રાખવાની થશે. પણ કોઈ એક બીજી ટેક્સ્ટ બુક અથવા બીજી કોઈ રેફરન્સ બુકમાં જો એની નિશાની અલગ હોય તો ત્યાં આપણો આ નિયમ ખોટો થઈ જતો નથી. એ ટેક્સ્ટ બુક એની જગ્યાએ રાઈટ છે, આપણે આપણી જગ્યાએ રાઈટ છીએ. ટૂંકમાં સંજ્ઞા પદ્ધતિ તમે જેમ રેફરન્સ બુક બદલશો એમાં કોક જગ્યાએ ઉલટી સંજ્ઞા પદ્ધતિ લીધેલી છે, પણ એ પણ સાચું છે, આ પણ સાચું છે. પણ જે તમે યાદ રાખો, અહીંયા જે યાદ રાખવાના છો એને છેકે છેક સુધી યાદ રાખશો, અથવા તો જે ટેક્સ્ટ બુક માંથી તમે કરવાના હો અને એ રીતના હોય તો એ રીતના તમે કન્ટિન્યુઅસ યાદ રાખશો. હવે અહીંયા આપણે બે વસ્તુ યાદ રાખીશું કે સૌથી પહેલા માની લો કે તમે જે બંધ ગાળામાંથી પસાર થવાના, બરાબર, એ બંધ ગાળામાં વચ્ચે આવશે અવરોધ. શું આવશે? અવરોધ. હવે તમે અવરોધમાંથી પસાર થતા હશો અને જો પ્રવાહની દિશામાં તમે જતા હશો તો તમારે પ્રવાહની કિંમત લેવાની છે ઋણ. શું લેવાની છે? પ્રવાહની કિંમત ઋણ. હમણાં આપણે જોઈએ. અને જો તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હશો, અવરોધમાંથી પસાર થતા હો અને પ્રવાહની વિરુદ્ધ દિશા હશે તો તમારે એની કિંમત કન્સિડર કરવાની છે ધન. તમે અવરોધમાંથી પસાર થતા હો અને જો અવરોધમાંથી પ્રવાહ તમને સામો મળે તો તમારે એ પ્રવાહની કિંમત ધન લેવાની, અને તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં પ્રવાહ હોય તો તમારે ઋણ લેવાનું. ઓકે. બીજું આવું ને આવું બેટરી માટે આવશે. બેટરી માટે ઓકે, જો બેટરીના તમે ધન છેડાથી ઋણ છેડા તરફ જશો તો તમારે કિંમત લેવાની ઋણ, અને જો તમે બેટરીના ઋણ છેડાથી જો ધન છેડા તરફ આવતા હશો તો તમારે કિંમત લેવાની ધન. બેટરીના ધન થી ઋણ તમે જશો તો બેટરીની જે કોઈ કિંમત હોય એને ઋણ લેવાની, અને જો બેટરીના તમે ઋણ છેડાથી ધન છેડા તરફ જતા હો તો બેટરીની જે કોઈ કિંમત હોય તમારે ધન લેવાની. હવે અહીંયા આકૃતિમાં સૌથી પહેલા મેં તમને પ્રવાહ ધારીને આપી દીધો છે, પણ જ્યારે તમે આવી સર્કિટ સોલ્વ કરો ત્યારે તમારે પ્રવાહ પોતાને ધારવાનો હોય છે, અને જે બેટરીમાંથી પ્રવાહ નીકળે એ જ પ્રવાહ પાછો એ બેટરીના ઋણ છેડામાં આવવું જોઈએ તો તમારી સર્કિટ સાચી. ઓકે. અત્યારે મારી પાસે બે બેટરી છે, બે બેટરીમાંથી તમને મોટા મૂલ્યની જે બેટરી હોય એમાંથી પ્રવાહ પસાર કરાવવાનો, એમાંથી પ્રવાહ બહાર કાઢવાનો. બરાબર. અત્યારે હું તમને કહી દઉં છું કે માની લો કે પ્રવાહ અહીંયાથી આવતો હોય એવું ધારી લઈએ તો અહીંયા પ્રવાહ I1 ગયો આ શાખામાં, બરાબર, અહીંયા પ્રવાહ ગયો I5.
ઓકે, આ જે પ્રવાહ ગયો પછી એક બેટરી અહીંયા પણ છે, તો આ બેટરીનો પ્રવાહ આવે છે આ, બરાબર છે, અને અહીંયાથી પણ પ્રવાહ આવતો એટલે અહીંયા આવી ગયો તમારો I3. આ પ્રવાહ જે છે અહીંયા ગયો એટલે પ્રવાહ I4. ટૂંકમાં હરેક શાખામાં અત્યારે પ્રવાહ મેં તમને ધારીને આપી દીધો છે, પણ જ્યારે આપણે દાખલા સોલ્વ કરશું ત્યારે આપણે પ્રવાહ જે છે એ ધારવો પડશે. તો આપણે શરૂઆત કરીએ, કિર્ચોફનો બીજો નિયમ લગાવીએ, અને બીજો નિયમ આપણે લૂપ લઈએ, કારણ કે લૂપમાં જ બંધ ગાળો હોય ત્યાં જ કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડે. જે જગ્યાએ લૂપ નહીં હોય તે બંધ ગાળો નહીં હોય તો કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડશે નહીં. તો આપણે લૂપ જે છે એ લૂપ લઈ લઈએ, A B C D E A. ટૂંકમાં તમારે અહીંયાથી ચાલવાની શરૂઆત કરવાની, A થી B, B થી C, C થી D, D થી E, E થી A, અને કિર્ચોફનો બીજો નિયમ લગાવવાનો. ખાસ તમે અહીંયા ધ્યાન આપજો. ચલો હવે તમે જઈ રહ્યા છો A થી B. તમે A થી B જઈ રહ્યા છો, તમે જો સૌથી પહેલા તમારા રસ્તામાં આવ્યો અવરોધ, બરાબર. અવરોધ માટે અહીંયા મેં લખ્યું છે, જો તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં પ્રવાહ હોય તો તમારે કિંમત શું લેવાની? એની ઋણ. તો તમારે પ્રવાહની કિંમત શું લેવાની? ઋણ. ઓકે, તો હું A થી B જાઉં છું, મારી જવાની દિશા A થી B, પણ એમાં પ્રવાહ જો I1 એ પણ એ જ દિશામાં છે, એટલે બંનેની દિશા એક જ થઈ. બંનેનો કરવાનો છે ગુણાકાર. ઓકે, એટલે મારે લખવું પડશે I1 R1, પણ I1 તમારું ઋણ. પછી તમે આગળ વધ્યા એટલે શું થઈ ગયું? બેટરી આવી. તમે બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ જાઓ છો એટલે આવશે પ્લસ ε1. એની જે કોઈ કિંમત હોય E, ઋણ થી ધન, તો તમે જો ઋણ છેડાથી ધન છેડા તરફ જાઓ તો તમારે શું લેવાનું છે? ધન. ઓકે, ત્યાંથી તમે આગળ વધ્યા તો તમે BC શાખામાં ગયા. તમારી જવાની દિશા આમ, પણ પ્રવાહની આવવાની દિશા તમારી સામે, એટલે એની જે કિંમત છે એ તમે લખો પ્લસ I2 R2. ઓકે, પછી તમે C ઉપર પહોંચી ગયા. C થી હવે તમારે D ઉપર જવાનું. તમારે જવાનું છે આમ, એટલે સૌથી પહેલા આવી બેટરી, બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ, એટલે આવશે માઇનસ ε2. પાછા તમે જે દિશામાં જાઓ એ જ દિશામાં પ્રવાહ, એટલે માઇનસ I3 R3. પાછા તમે D ઉપર પહોંચી ગયા. હવે D થી E ઉપર જવાનું, તમારે નીચે આવવાનું, પણ પ્રવાહ તમને સામો મળે છે તો એની જે કોઈ કિંમત આવે એ પ્લસ I4 R4. ઓકે, E ઉપર પહોંચી ગયા. ત્યાંથી તમે આ બાજુ આવવાના, પ્રવાહ તમને સામો મળવાનો છે તો એની કિંમત જે છે એ લખો પ્લસ I5 R5. તમે જે જગ્યાથી શરૂઆત કરી હોય એ જગ્યાએ તમે પાછા આવી જવા જોઈએ. ઇઝ ઇક્વલ ટુ કરી દેવાનું 0. તમે આમ લૂપ લીધી હોત તો પણ ચાલે, A E D C B A તો પણ ચાલે. મેં સમઘડી દિશામાં લીધી છે, તમે વિષમઘડી દિશામાં લીધી હોત તો પણ ચાલે. હવે તમે જુઓ તો આ ε1 અને ε2 જે છે એને આપણે મોકલી દઈએ જમણી બાજુ, તો તમારું સમીકરણ શું થઈ જાય? તો કે માઇનસ I1 R1 પ્લસ I2 R2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 ઇઝ ઇક્વલ ટુ, તો કે આ એપ્સિલોન ડાબી બાજુ પ્લસ માં હતું, જમણી બાજુ ગયું એટલે માઇનસ ε1, અને ε2 ડાબી બાજુ માઇનસ માં હતું, જમણી બાજુ ગયું એટલે પ્લસ ε2. એટલે આ શું થયું? તો કે વિદ્યુત પ્રવાહ, અવરોધો અને એ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એનો ગુણાકાર, એનો બેઝિક સરવાળો કર્યો આપણે. શું કર્યો? બેઝિક. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. એ કોના બરાબર? તો કે લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા બરાબર. તો અહીંયાથી તમે આવી રીતે લખી શકો કે સબમિશન IR ઇઝ ઇક્વલ ટુ સબમિશન એપ્સિલોન. તો આ જે વસ્તુ થઈ, આ ગાણિતિક રીતે થઈ કિર્ચોફ નો બીજો નિયમ. ફરીવાર આ જે સંજ્ઞા પદ્ધતિ છે એ કોઈ પણ બીજી બુકમાં જોવો તો ઉલટી હોઈ શકે છે, પણ એનાથી આપણો નિયમ ખોટો થવાનો નથી. નિયમ તો આ છે, સબમિશન IR ઇઝ ઇક્વલ ટુ સબમિશન એપ્સિલોન. અવરોધો, એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો, બંનેનો ગુણાકાર, સમગ્ર બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો, એ લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે, જે કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, ખૂબ જ અગત્યનો છે. 2 વાર લખી અને પાકો કરી નાખજો, જેથી કરીને આને જેવા
આની ઉપર આધારિત આપણે દાખલા ગણીએ ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બીજો નાનકડો ટોપિક છે જેમાં છે અવરોધકતાનો તાપમાન ઉપર આધારિત. બરાબર છે. હવે અવરોધકતા જે છે એ તાપમાન ઉપર આધારિત છે. અલગ અલગ દ્રવ્યની અંદર અવરોધકતા અને તાપમાન માટે અલગ અલગ તમને આલેખો જોવા મળે છે અને એનો આધાર પણ તમને અલગ અલગ રીતે બદલાતો જોવા મળે છે. પણ ખાસ કરીને જો આપણે ધાત્વિક પદાર્થોની વાત કરીએ, બરાબર છે, માની લો કે આપણે ધાત્વિક પદાર્થોની વાતચીત કરતા હોઈએ તો અમુક મર્યાદિત ગાળા માટે તો એનો મતલબ એવો થયો કે કોઈ નજીકના ટેમ્પરેચર માટે, બહુ ઊંચા ટેમ્પરેચર માટે નહીં, પણ નજીકના નીચા ટેમ્પરેચરે ધાત્વિક પદાર્થો માટે અવરોધકતા અને તાપમાનનો જે સંબંધ છે એ સંબંધ કંઈક આ સૂત્ર વડે આપી શકાય છે. ρT is equal to ρ0 into bracket 1 plus alpha into bracket T minus T0. આ કંઈક સૂત્ર વડે આપી શકાય છે. એમાં જે ρT તમને આપ્યું છે, ρT એ કોઈ T તાપમાને અવરોધકતા અને ρ0 જે છે એ કોઈ સંદર્ભ તાપમાને અવરોધકતા, અને જે આલ્ફા તમને આપ્યું છે એ તાપમાન ગુણાંક, એ તમારો તાપમાન ગુણાંક છે. આ સૂત્રની કોઈ સાબિતી આપણે છે નહીં. સૂત્રને એઝ ઇટ ઇઝ આપણે યાદ રાખવું. ρT is equal to ρ0 1 plus alpha T minus T0. બરાબર છે. દાખલા આની ઉપર આવશે. બરાબર. ρT T તાપમાન અવરોધકતા, ρ0 સંદર્ભ તાપમાન અવરોધકતા અને આલ્ફા જે છે તાપમાન ગુણાંક છે જેની કિંમત આપણે પ્રશ્નમાં આપી દીધી છે. ઓકે. બીજું, જ્યારે ખૂબ જ નીચા તાપમાને તમે ગ્રાફ દોરવા જાઓ, ρ વર્સિસ T નો, ધાત્વિક પદાર્થોની ચર્ચા થાય છે, તો ρ વર્સિસ T નો ગ્રાફ તમને કંઈક આવો અરેખીય મળે છે. એમાં કંઈક અહીંયા 0 કેલ્વિન, 50 કેલ્વિન, 100 કેલ્વિન, બરાબર. એટલે ખૂબ જ નીચું તાપમાન થયું. ખૂબ જ નીચા તાપમાન માટે આ જે આલેખ છે ρ વર્સિસ T, અવરોધકતા વર્સિસ તાપમાન, તો એ આલેખ આપણને મળે છે અરેખીય. ઓકે. આવું જ કંઈક નાઇક્રોમ મિશ્ર ધાતુઓનું છે. બરાબર. આવું જ કંઈક આપણે લઈએ મિશ્ર ધાતુઓ માટે. તો મિશ્ર ધાતુ દાખલા તરીકે આપણે લઈએ છીએ નાઇક્રોમ. એમાં પણ તાપમાન સાથે અવરોધકતામાં ખાસ ફરક પડતો નથી. એનો જો તમે તાપમાન વર્સિસ અવરોધકતાનો ગ્રાફ દોરો, બરાબર, તો કંઈક તમને આવી રીતે મળે છે. તમે જોઈ શકો છો કે તાપમાન વધતા અવરોધકતામાં ખાસો કઈ ફરક પડતો નથી. એટલે આ નાઇક્રોમ જે છે એ મિશ્ર ધાતુઓનો ઉપયોગ ખાસ કરીને આપણે ભણ્યા હતા વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે. વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે ઉપયોગ થાય છે. કારણ કે તાપમાન સાથે અવરોધકતામાં ખાસો ફરક ન પડવાને કારણે તેનો ઉપયોગ અવરોધ બનાવવા માટે થાય છે. અને ત્રીજી વસ્તુ, દાખલા તરીકે આપણે લઈએ અર્ધવાહક. શું લઈએ? અર્ધવાહક. હવે અર્ધવાહકમાં તમે અવરોધકતા વર્સિસ તાપમાનનો ગ્રાફ તમે જુઓ તો કંઈક તમને આવો મળશે. આ T છે, આ અવરોધકતા છે, અને ગ્રાફ કંઈક આવો મળશે. એનો મતલબ એવો થશે કે T તમે વધારશો, બરાબર, તમે શું કર્યું? તાપમાન વધાર્યું. તાપમાન વધાર્યું તો શું થયું? તો કે અવરોધકતા જે છે એ ઘટી. ઓકે. જો તમને સૂત્ર યાદ હોય તો આપણી પાસે અવરોધકતાનું સૂત્ર બી હતું, ρ is equal to m divided by n t square tau. આવું સૂત્ર આપણે અવરોધકતાનું તાર્યું હતું. ઓકે. અર્ધવાહકની અંદર એવું થાય, પહેલા આપણે એક કામ કરીએ, સાદા ધાત્વિક પદાર્થો માટેની ચર્ચા કરીએ કે ધાત્વિક અથવા ધાતુ માટે. તો ધાતુ માટે શું થાય છે એ આપણે ગત થિયરીમાં ચર્ચા કરી હતી કે ધાતુ માટે તાપમાન સાથે સંખ્યા ઘનતામાં કોઈ ફરક પડતો નથી. સંખ્યા ઘનતામાં ફરક પડે તો અવરોધકતામાં ફરક પડે, પણ ધાતુઓ માટે સંખ્યા ઘનતામાં એટલો બધો વધારે ફરક પડતો નથી તાપમાન સાથે. પણ
જો તાપમાન વધારો ધાતુઓ માટે તો રિલેક્સેશન ટાઈમ ઘટે છે, અને રિલેક્સેશન ટાઈમ ઘટે છે તો અવરોધકતા શું થાય છે? વધે છે. બરાબર, રિલેક્સેશન ટાઈમ ઘટે છે એટલે અવરોધકતા શું થાય છે? વધે છે. કોના માટે? ધાતુ માટે. તાપમાન વધારતા દોલનો ફાસ્ટ થયા, રિલેક્સેશન ટાઈમ ઘટ્યો એટલે અવરોધકતા વધી. કોની માટે? ધાતુ માટે. પણ આપણે અર્ધવાહકની ચર્ચા કરીએ તો અર્ધવાહકમાં એવું થાય કે અર્ધવાહકમાં જે આ સૂત્ર આવે ρ = m / n(e²) τ, એમાં જે n જે છે સંખ્યા ઘનતા. બરાબર, અર્ધવાહકની અંદર અવરોધકતાનો આધાર સંખ્યા ઘનતા ઉપર રહેલો છે. જ્યારે આપણે અર્ધવાહક આખું ચેપ્ટર ભણશું એમાં આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ. જેટલી અશુદ્ધિ આપણે ઉમેરશું એટલી અવરોધકતા આપણે ઘટાડી શકીશું, કારણ કે જેટલું આ વાહક બનાવી શકીશું એટલી અવરોધકતા શું થશે? ઘટશે. એટલે અહીંયા શું થાય છે કે જેટલું તમે તાપમાન વધારશો એટલે બોન્ડ જે છે તૂટશે અર્ધવાહકની અંદર. બરાબર, બોન્ડ તૂટશે એટલે વધારે ને વધારે ઇલેક્ટ્રોન ફ્રી થશે. વધારે ઇલેક્ટ્રોન ફ્રી થવાને કારણે તમારી વાહકતા વધશે. વાહકતા વધશે એટલે અવરોધકતા શું થશે? ઘટશે. એટલે ગ્રાફ તમને ડિક્રીઝિંગ ઓર્ડરમાં મળે છે. આ સિમ્પલ 3 ગ્રાફ ક્યારેક MCQ માં પૂછાતા હોય છે, એના માટે યાદ કરવાના છે. જોઈ લો.